એક વખત એક રાજા હતો। તેના રાજ્યમાં બધું સારું ચાલી રહ્યું હતું। તે રાજાએ પોતાની સેના વધારવા માટે ખૂબ મહેનત કરી હતી। તલવારબાજી, સ્પોર્ટ્સ અને સ્ટેટ આર્ટ, આ ગુણો બધા રાજાઓમાં હોય છે, પરંતુ આ રાજાને આ સિવાય બીજો શોખ હતો। તે કાર્પેટ વણાટ હતી। આ ગુણ દરેક રાજામાં જોવા મળતો નથી। રાજાનું આ કામ ખૂબ ગમ્યું, પણ સાથે સાથે એવું પણ કહેવામાં આવ્યું કે આ કામ રાજાને લાયક નથી। એક સમયે રાજા પોતાના સૈનિકો સાથે જંગલમાં શિકાર કરવા ગયો હતો। ત્યાં તે અચાનક તેના સૈનિકોથી અલગ થઈ ગયો। રાજાને એકલા જોઈને ત્યાંના ડાકુઓએ તેના પર હુમલો કર્યો અને તેને બંદી બનાવી લીધો। રાજા પાસેથી કશું ન મળવાના કારણે ડાકુઓએ રાજાને મારી નાખવાનું નક્કી કર્યું। આના પર રાજાને એક યુક્તિ સૂઝી। રાજાએ ડાકુઓને કહ્યું કે જો તમે મારા માટે કાર્પેટ વણાટ લાવો તો હું તમને આ રાજ્યના રાજા પાસેથી 100 સોનાના સિક્કા આપીશ। લૂંટારાઓ આ માટે માની ગયા। કાર્પેટ વણાટ સામગ્રી રાજાને આપવામાં આવી હતી। રાજાએ કાર્પેટ વણાટવાનું શરૂ કર્યું। જ્યારે આ કાર્પેટ સંપૂર્ણપણે વણાયેલું હતું ત્યારે તેને રાજભવન મોકલવામાં આવ્યું હતું। ત્યાં રાણીએ આ કાર્પેટ જોયા બાદ રાજાનું કામ ઓળખી લીધું અને તેમાં લખેલ રાજાનો સંદેશ વાંચ્યો। રાજભવનમાં આવેલા ડાકુઓ પકડાઈ ગયા અને રાજાને જંગલમાંથી છોડાવવામાં આવ્યા। રાજાના પોતાના હાથની આ કુશળતાએ રાજાનો જીવ બચાવ્યો।